सच्चिदानन्द जय सच्चिदानन्द जय सच्चिदानन्द जय सच्चिदानन्द भीषण रात्रिने घोर अंधारे आत्म दीप ओळखाया रे अंधारा युगो ना होलवाया अंधारा युगो ना होलवाया दस लख वर्षे प्रत्यक्ष शरणे स्वरूप तेज छटाया रे आत्माना गीत सुनाया आत्माना गीत सुनाया शब्द फैलाणा जे आखा ब्रह्मांड मां પડઘા અવિરત ગુંજશે समकीत धारी सिद्धारथ तेज बळ विश्वमा शांति प्रवहशे भव्य पुरुषना उत्तम निमित्तो संजोग हो चारित्र निर्बंध द्वैताद्वैत निर्वाणी गाना सुनाया रे शाश्वत प्रभातियाँ गाया भीषण रात्रि ने घोर अंधारे आत्म दीप ओळखाया रे अंधारा युगो ना होलवाया शाश्वत प्रभातियाँ गाया अंधारा युगो ना होलवाया शाश्वत प्रभातियाँ गाया अंधारा युगो ना होलवाया शाश्वत प्रभातियाँ गाया शाश्वत प्रभातियाँ
નદીઓના દેવોને નમસ્કાર કરું છું. નદીઓના દેવોને નમસ્કાર કરું છું. ડુંગરના દેવોને નમસ્કાર કરું છું. ડુંગરના દેવોને નમસ્કાર કરું છું. જંગલના દેવોને નમસ્કાર કરું છું. જંગલના દેવોને નમસ્કાર કરું છું. તીર્થોના દેવોને નમસ્કાર કરું છું. તીર્થોના દેવોને નમસ્કાર કરું છું. સત્પરાયણ દેવોને નમસ્કાર કરું છું. સત્પરાયણ દેવોને નમસ્કાર કરું છું. સર્વક્ષેત્રપાળોને નમસ્કાર કરું છું. સર્વક્ષેત્રપાળોને નમસ્કાર કરું છું. સર્વલોકપાલોને નમસ્કાર કરું છું. સર્વલોકપાલોને નમસ્કાર કરું છું. સર્વદેવ દેવીઓને નમસ્કાર કરું છું. સર્વદેવ દેવીઓને નમસ્કાર કરું છું. આદ્ય શક્તિ સ્વરૂપાને નમસ્કાર કરું છું. આદ્ય શક્તિ સ્વરૂપાને નમસ્કાર કરું છું. પ્રકૃતિના દેવોને નમસ્કાર કરું છું. પ્રકૃતિના દેવોને નમસ્કાર કરું છું. વનસ્પતિ દેવિકાને નમસ્કાર કરું છું. વનસ્પતિ દેવિકાને નમસ્કાર કરું છું. સર્વધર્મી સંતોને નમસ્કાર કરું છું. સર્વધર્મી સંતોને નમસ્કાર કરું છું. હે મારી તારા દર્શન કાજે આવે જે શ્રદ્ધાળુ તેની મિન્નત પૂરી કરીને અંતે મોક્ષને માર્ગ મોકલજો. હે અભિલાષાઓ પૂરી હો. માનતા માને તેને સહયોગ આપજો. પ્રત્યક્ષ દર્શનનો સંયોગ લાવજો. જીવાત્મના ત્રિકરણ રાખજો દુરસ્તમાં. આપના કાયદા તોડ્યા હોય ભૂલથી. માફ કરજો માતાજી શીખવ્યું અનુભવથી. અવગણ કાઢજો દાસાનું દાસના.
ઘણી બધી રીતે આવું પડે આપણે. ઘણી બધી રીતે આવી રીતે અત્યારે તમે નક્કી કર્યું આ એકચ્યુઅલી જઈ રહ્યું છે. જોયું આપણે ત્રિમંત્ર બોલી દીધું નિષ્પક્ષપાતી કે એમાં બધું જાય. બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર કર્યા. શ્રેષ્ઠ પુરુષને નમસ્કાર કર્યા તો 33 કોટી દેવી દેવતાઓ આપણને હેલ્પ કરે છે. એમાં પછી આ બધા જ આવે મનુષ્ય માતા બીજું આ બધું જાય. કોઈ બી જગ્યાએ આપણે ત્રિમંત્ર બસ બોલવાનું ત્રિમંત્ર બોલીએ શુદ્ધાત્મક પ્રાર્થના બોલીએ. અમુક પ્રકારે મૌન રહેવાનું બોલો નહીં એમ તો આપણા મનમાં મનમાં હા કોઈ દોષ ના રહેશે. કોઈ પણ પ્રકારનું ઓપિનિયન નહીં બાંધવાનું નથી આવું હવે આવું છે બરાબર સારું છે ખરાબ છે કશું નહીં એ રીતે આપણે રહેવાનું. સંભાવે નિકાલ સંભાવ નિકાલ એ શબ્દ નહીં. આ ત્રિમંત્ર એટલે શુદ્ધાત્મક તો આ તમારે એટલે બધું નિજરા થઈ ગયું. કશું નિકાલ કરવાનું કે આમ કરવાનું કશું છે નહીં. કોઈ પણ વાક્ય છે એટલું કાચું પડશે નવું બોલવું પડે. વાક્ય નહીં કશું ના તો આપણી લોક ભાષામાં કે મારે દર્શન કરવા જ છે છોકરાઓને આવું છે દર્શન ના કરી શકતો માફી માંગુ છું. પણ ભાવ એવું થતો નથી એમ અંદરથી દર્શન કરવાનો આ દર્શન કરવાનો મને ભાવ નથી થતો એની માફી માંગુ છું. બરાબર દર્શન કરવાનો ભાવ નથી થતો એની માફી માંગુ. શરીર કોઓપરેટ નથી થતું પણ અહીં આવું છે ને આ રીતે દર્શન કરવા જેવી રીતે થતા નથી. સાચું ને માફી માંગુ છું. જે કે પણ મારી પૂર્વની ભૂલો દોષો હોય એને માફી માંગુ છું. ભૂલો ના થાય તો નિર્ણય નિશ્ચય કરજો. આ મને શક્તિ આપો. આપણે આશીર્વાદ થતી આંજણ આંજી દિયો દ્રષ્ટિ નિર્દોષના નિજ દોષ ક્ષય કરો અક્ષય બોધમાં અંધારા ભેદાઈ જાય દીપકની જ્યોતમાં કડવી મીઠી ફાઇલમાં એ રહે અમને સંમતા આત્મભાવે વિશ્વ સંગે હોજો નિસંગતા દિવ્ય ચક્ષુ ઉપયોગે સિદ્ધ હો અભેદતા પ્રકૃતિથી પાર કરો છેલ્લી હૃદય જંકના મહામુક્ત દશા આપો જાગૃત સત્સંગમાં આયખું નિર્જરાઓ નિષ્કંપ સમાધમાં સત્યનિષ્ઠ ભક્તિથી અહંકાર ઉગડે વિતરાગ સન્મુખે પાણો એ પીગળે મમકાર મિટી જાય ચેતન વિજ્ઞાનમાં માનતા માને તેને
મનનો સંયોગ લાવજો, જીવાત્મના ત્રિકરણ રાખજો દુરસ્તમાં. આશા પૂરી કરે એનું નામ આશાપુરા. દુનિયામાં ભટકંતા મનુષ્યો છે અધૂરા. શ્રદ્ધા છે શૂન્યથી લઈ જજો પૂર્ણમાં, લઈ જજો પૂર્ણમાં. દાદા ભગવાન સાથે એકવાર રાજસ્થાનના ફાલના કરીને સિટી બધાને ખબર છે ને? નહીં ખબર હોય ખબર નહીં. તો ત્યાં ગયા હતા. પછી દાદા ભગવાન કે જાઓ મહાત્માની સેવા કરો. શું કહ્યું? મહાત્માઓની સેવા હવે આવી રીતે પાણી લાવવાનું કામ બધું અમે જ કરીએ. નવાનું પછી મળે કે ના મળે પણ લાવી આપવાનું ખરું. તો એક ઘણા મહાત્મા એટલા યાદ કરે છે કે તમે એ દિવસ અમારી સેવા કરેલી, એટલે એનું હૃદય ઠરી ગયું ને. પછી આ બસો ઉપર સામાન ચડાવવાનું કામ પણ અમારે નીચેથી એક જણ ઉભા રહીએ, બધા લેતા જઈએ એ સામાન ચડાવવાનું. પછી ત્યાં બધા રૂમો ફાળવી દાદા કે ચલો બધાને જોઈએ સગવડ કેવી કેવી મળી છે. પછી દાદા એક એક રૂમમાં ખુરશીમાં ઉચકીને અમે ફર્યા. પછી દાદા કે ચલો આપણા ચોકમાં આપણું ખટિયા લગાવી દો કે છે. દાદા ચોકમાં હોઈ ગયા. વિચાર કરો. એટલે આ લઘુત્તમ પદ કહેવાય. શું કહેવાય? લઘુત્તમ પદ જોઈએ હંમેશા મોક્ષે જવા માટે. એટલે કહ્યું ને કે જે લઘુત્તમ પદમાં રહે છે તેને ગુરુત્તમ પદ ફ્રી ઓફ કોસ્ટ મળે. હસમુખભાઈ, ફ્રી ઓફ કોસ્ટ. એની મેરેજ કુદરત સગવડ કરે. તમે બીજાની સગવડ કરો, બાકી કુદરત તમને સાચવી જ લેશે. એટલે બહુ આ એક અલૌકિક વસ્તુ બનાવે. દાદાની જે દ્રષ્ટિ છે આખી જુદી જ છે. દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય. કવિરાજે કહ્યું છે ને, એને જ બધાના લાગે. શું લાગે? સૌને લાગે મારા છે દાદા ભગવાન, દુનિયામાં મોટા મોટો ચમત્કાર. છતાં દાદા કે છે તમે બધાના છતાં કોઈના નહીં. શું કે છે? ઘણા લોકો માટે કે તમે બધાના છતાં કોઈના નહીં. વિતરાગતા ઉપર જવું પડશે ને. આ બધું શું છે? જ્ઞાનને પ્રેક્ટિકલમાં લાવવું પડે. જ્ઞાન તો મળ્યું તો ખરું પણ પ્રેક્ટિકલ કરવું પડશે ને. હવે એટલે હમણાં હું કઈ હતો તારે મેં ચલો આજે જોઈએ આપણે પબ્લિક ટ્રસ્ટ તરીકે રહેવાય છે કે નહીં? પબ્લિક ટ્રસ્ટ હમણાં છેલ્લા આપણે પેલી બસોમાં ક્યાં ગયા હતા? અહીંયા આપણે નેપાળમાં. હવે હું બેઠો હતો બસમાં તો પેલા બેન આયા કે મારી બસ જતી રહી છે. મેં કહું આવી જાઓ. તું બોનેટ ઉપર બેસી ગયો. મેં કહું પબ્લિક ટ્રસ્ટ. શું કહ્યું? પબ્લિક ટ્રસ્ટ. આવી રીતે શીખવાનું આવો તો જ કામ લાગશે. આ જ્ઞાન એનો આનંદ જ બહુ જુદો હશે. વાપર્યાનો આનંદ બહુ જુદો હશે. એટલે બધા જ્ઞાનને આવી રીતે એપ્લાય કરતા જવાનું. જ્યાં જઈએ ને ત્યાં કોઈ કે ના પાછળ બેસી જતો જતું રહેવાનું. દાદા અમને એક વાર કઈ ગયેલા, અમે મહાબળેશ્વર ગયેલા. હવે 300 રૂપિયા અમે ભરવા વાળા નહીં હો. જે હતા એમણે ભર્યા હતા મારા પૈસા. લગભગ કહી દઉં નીરુબેન જ ભર્યા હતા. 300 રૂપિયા અમારી પાસે કોઈ સગવડ નહોતી. પછી ત્યાં ગયેલા દાદા કે બધા તમે આપતો બધો છેલ્લી સીટ ઉપર બેસજો કે આ બધું આગુ પાછું થઈ જાય ખાવાનું ને પાછે નહીં કે છે. આમ તેમ થાય એની મેરેજ પાચન થઈ જાય કે કવિરાજ ભરત અને બંને સાથે જ પાછળ સીટ ઉપર બેઠા લે વખતે. બધી દ્રષ્ટિ શીખવાડેલી દાદા. કોઈનું અંતર ઠાર્યું ને એ જ મોટો મોટો ધર્મ સમજી જાઓ. કવિરાજે પાછું લખ્યું દાદા માટે, જેનું ઠર્યું અંતર બીજાને ઠારે, ચડે નહીં છાક તેવો અનેકોને તારે, મોક્ષ સ્વરૂપ દાદા ખુમારી જો સહેજે, છેલ્લો જ્ઞાન અવતાર નાટક ને સમજે, દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે. દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે. અનંત પરદેશી આવરણો તૂટે,
બોલું અને નિજાત્મા જ મહેકે ધીરજ રે સ્થૂળ મન પરમાણુ નિકાલી ભાવ મન સમૃદ્ધિ ત્રિકાળ અબાધિત સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમયે રૂપાતીત સૌરભ હાજરીથી બહેકે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે ચડે નહીં છાક તેઓ અનેકોને તારે મોક્ષ સ્વરૂપ દાદા કુમારી જો સહેજે છેલ્લો જ્ઞાન અવતાર નાટકને સમજે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે દેવલોક જંખે છે સત્સંગ કાયમ મનુષ્યોને ફુરસદ હોય નહીં કાયમ બ્રહ્માંડ જ્ઞાની પોતે પરમાણુ ફેંકે વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે